હેલો એવરીવન. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એમાં સીન 1 શીખવા જઈ રહ્યા છીએ. આ લેસનની અંદર અરુણિમા સિન્હાની વાત છે. આ સ્ટોરી આપણને ઇન્સ્પાયર કરે એવી છે, આપણને પ્રેરણા આપે એવી છે. લેસનનું ટાઇટલ જ ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે, આપણને પ્રેરણા આપે એવું છે. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, જમીન ઉપરથી એવરેસ્ટના શિખર સુધીની મારા જીવનની યાત્રા, આવું આ લેસનનું ટાઇટલ છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ યુનિટ 1. સીન 1, ફર્સ્ટ પેરેગ્રાફ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, હવે જ્યારે એકવાર અરુણિમા સિન્હા ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હતા, ટ્રેનમાં યાત્રા કરી રહ્યા હતા, સમ ઠગ્સ, ઠગ્સ એટલે લૂંટારા, ચોર, એવો એનો મિનિંગ સમજવો. સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. સ્નેચ એટલે છીનવી લેવું. જ્યારે અરુણિમા સિન્હા ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હતા ત્યારે શું થયું? સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. કેટલાક લૂંટારા હતા કે જેઓએ અરુણિમા સિન્હાની સોનાની ચેન એમની પાસેથી છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક. અરુણિમા સિન્હાએ એમનો સામનો કર્યો, એમની સાથે લડાઈ કરી. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પણ આ માથાકૂટમાં, આ ઝપાઝપીમાં અરુણિમા સિન્હાને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. અને જ્યારે અરુણિમા સિન્હાને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવી ત્યારે તેઓએ એમનો લેફ્ટ લેગ એટલે કે ડાબો પગ ગુમાવ્યો હતો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. અને આવું ક્યારે બન્યું દોસ્તો? જ્યારે અરુણિમા સિન્હા ફક્ત 24 વર્ષના હતા ત્યારે આવો બનાવ એમની જોડે બન્યો હતો. ક્વેશ્ચન જોઈ લઈએ દોસ્તો. વોટ વોઝ અરુણિમા સિન્હા? અરુણિમા સિન્હા શું હતા? અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. સેકન્ડ ક્વેશ્ચન, હુ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન? ચાલુ ટ્રેનમાંથી કોને બહાર ફેંકી દેવામાં આવ્યા? જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે ત્યાં હુના બદલે કરતા આવશે. જે આન્સર હોય એ કોઈ વ્યક્તિનું નામ જ હોય. અરુણિમા સિન્હા વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. અરુણિમા સિન્હાને ચાલુ ટ્રેને બહાર ફેંકવામાં આવ્યા હતા. થર્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ધ એજ ઓફ અરુણિમા વેન શી લોસ્ટ હર લેફ્ટ લેગ? અરુણિમાએ જ્યારે એનો ડાબો પગ ગુમાવ્યો ત્યારે એમની ઉંમર શું હતી? અરુણિમા વોઝ 24 years old વેન શી લોસ્ટ હર લેફ્ટ લેગ. અરુણિમાએ જ્યારે એનો ડાબો પગ ગુમાવ્યો ત્યારે એની ઉંમર ફક્ત 24 વર્ષની હતી. ફોર્થ ક્વેશ્ચન, વાય હેડ અરુણિમા ટુ ફાઇટ વિથ ધ ઠગ્સ ઇન ધ ટ્રેન? ટ્રેનમાં અરુણિમાને શા માટે પેલા ઠગ્સ એટલે કે લૂંટારાઓ જોડે લડાઈ કરવી પડી? એમનો સામનો કેમ કરવો પડ્યો? અરુણિમા હેડ ટુ ફાઇટ વિથ ધ ઠગ્સ ઇન ટ્રેન because they tried to snatch her golden chain. અરુણિમાએ આ ઠગ્સ જોડે શા માટે લડાઈ કરી? કારણ કે એ લોકો, એ લૂંટારાઓ અરુણિમાની ગોલ્ડન ચેન એની પાસેથી છીનવી લેવા માંગતા હતા. માટે અરુણિમાએ આ લોકો સાથે લડાઈ કરી, ઝપાઝપી કરી. નેક્સ્ટ પેરેગ્રાફ. However, this accident never affected her spirit. અરુણિમાને ચાલુ ટ્રેનેથી બહાર ફેંકવામાં આવી અને ત્યારે એનો ડાબો પગ કપાઈ ગયો. હાઉએવર એટલે છતાં પણ, ધીસ એક્સિડન્ટ આ અકસ્માતથી, નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, સ્પિરિટ એટલે જુસ્સો. અરુણિમાનો એક પગ કપાઈ ગયો છતાં પણ અરુણિમાની અંદર જે જુસ્સો હતો, સ્પિરિટ હતો, એને જરા પણ અસર થઈ ન હતી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. અરુણિમાનો જ્યારે ડાબો પગ કપાઈ ગયો ત્યારે દિલ્હીમાં આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં એનો આર્ટિફિશિયલ લેગ લગાડવામાં આવ્યો, એક કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો. અ યર લેટર, અને એકાદ વર્ષ પછી, શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર.
એને આર્ટિફિશિયલ લેગ લગાડ્યા પછી શું થયું? એકાદ જ વર્ષની અંદર શી રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે પર્વતારોહક, પર્વત ઉપર ચઢાણ કરનાર. એણે ફરી એકવાર પર્વતારોહક તરીકેની ટ્રેનિંગ શરૂ કરી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢનાર એવી એ પહેલી સ્ત્રી બની કે જેનો એક પગ આર્ટિફિશિયલ હોય. આવી આ એક સૌ પ્રથમ સ્ત્રી બની. ધીસ ઇઝ હર અનફોરગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અને આપણે જે પણ સ્ટોરી શીખવાના છીએ કે સમજવાના છીએ કે જાણવાના છીએ, આ અરુણિમા સિન્હાની કેવી સ્ટોરી છે? જે કોઈ પણ વ્યક્તિમાં આશા જગાડે એવી સ્ટોરી છે, કોઈ પણ વ્યક્તિને હિંમત આપે એવી સ્ટોરી છે, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા આપે એવી સ્ટોરી છે. લેટ્સ રીડ 4 scenes ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. હવે આપણે એના જીવનના 4 સીન્સ છે, અલગ અલગ ભાગ છે, એના વિશે આપણે સમજવાનું છે, જાણવાનું છે. અને અહીંયા જે પણ રજૂ થયું છે એ બધું જ અરુણિમા સિન્હાના વર્ડ્સ છે. એને જે પણ દુનિયાને જણાવ્યું એ બધું જ અહીંયા દર્શાવેલું છે, જે હવે આપણે સીન વાઇઝ સમજવાના છીએ. લેટ્સ સી ક્વેશ્ચન નંબર 5. વેર વોઝ સી એડમિટેડ આફ્ટર હર એક્સિડન્ટ. અકસ્માત થયા પછી અરુણિમાને ક્યાં એડમિટ કરવામાં આવી હતી? આફ્ટર એક્સિડન્ટ she was admitted at All India Institute of Medical Sciences, દિલ્હી. અકસ્માત પછી અરુણિમા સિન્હાને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હીમાં એડમિટ કરવામાં આવી હતી. 6th question. What was special achievement of અરુણિમા સિન્હા? અરુણિમા સિન્હાની ખાસ સિદ્ધિ કઈ છે? આન્સર: Arunima became the first female with an artificial leg to scale Mount Everest. આર્ટિફિશિયલ લેગ હોય મતલબ એક પગ કપાઈ ગયો હોય, એના બદલે કોઈ કૃત્રિમ પગ હોય, અને એવા પગે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢનાર આ સૌથી પહેલી સ્ત્રી છે. આ એની બહુ જ ખાસ પ્રસિદ્ધિ કહેવાય, સિદ્ધિ કહેવાય, અચીવમેન્ટ કહેવાય. લોકોને 2 પગ હોય તો પણ એ માઉન્ટ એવરેસ્ટ ચઢી શકતા નથી. જ્યારે અરુણિમા સિન્હાનો એક પગ અકસ્માતમાં કપાઈ ગયો હતો, ત્યારબાદ એણે ટ્રેનિંગ લીધી અને માઉન્ટ એવરેસ્ટ એણે ચઢાણ કર્યું, એને સર કર્યું. આ એની એક ખાસ સિદ્ધિ કહેવાય. સીન 1. અહીંયા જે કંઈ પણ રજૂ થયું છે એ બધું જ અરુણિમા સિન્હાના વર્ડ્સ છે. એને જીવનમાં જે કંઈ પણ અનુભવ્યું છે એ બધું અહીંયા રજૂ થયેલું છે. લેટ્સ સી ધેટ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા ખાવા. આપણે પણ જ્યારે હાથમાં ટેક્સ્ટ બુક લઈએ ત્યારે આપણને પણ ઝોકા આવતા હોય, એને ડોઝિંગ કહેવાય. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. અરુણિમા કહે છે હું પણ ડોઝિંગ એટલે ઝોકા ખાતી હતી. માય આઈઝ વેર ક્લોઝડ. અરુણિમા સિન્હા કહે છે એની આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પણ કહે છે કે મારું મન જે છે એ જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. અરુણિમા કહે છે કે મારી આંખો બંધ હતી, હું ઝોકા ખાતી હતી, પણ કહે છે કે મારું માઇન્ડ જાગૃત હતું. અને કહે છે કે આઈ રિમેમ્બર, મને યાદ છે, સમવન સેઇંગ ધેટ, કે કોઈ કહેતું હતું બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. થોડાક જ સમય પછી બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. અને એ સમયે અરુણિમા સિન્હા ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. જ્યારે અરુણિમા ઊંઘમાં હતી, ખૂબ જ ઊંડા વિચારોમાં હતી, એ વખતે એને એવું ફીલ થયું, એને એવું અનુભવ્યું હતું, અ હેન્ડ ટગિંગ. ટગિંગ એટલે ખેંચવું. અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. કોઈ વ્યક્તિ કાં તો કોઈનો હાથ મારી ગોલ્ડ ચેન ખેંચતું હોય એવું એને ફીલ થયું. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અને કોઈ પણ ગર્લ હોય કાં તો કોઈ પણ વ્યક્તિ હોય, દરેકની અંદર સિક્સ્થ સેન્સ હોય છે. એ દરેકે દરેક વ્યક્તિ માટે એનું બેસ્ટ કમ્પેનિયન છે, બેસ્ટ સાથી છે. એના લીધે આપણને કદાચ કોઈ પણ અણગમતો બનાવ હોય, આપણને ન ગમતું કે તો અણગમો બનાવ હોય, એની આપણને અગાઉથી જાણ થઈ જાય. એ સિક્સ્થ સેન્સના આધારે થતું હોય છે. ક્વેશ્ચન 7. વોટ ડીડ અરુણિમા ફીલ વેન શી વોઝ ઇન ડીપ થોટ. અરુણિમા જ્યારે ઊંડા વિચારોમાં હતી ત્યારે એણે શું ફીલ કર્યું?
When Arunima was in deep thought, she felt a hand tugging at her gold chain. અરુણિમા જ્યારે ઊંડા વિચારોમાં હતી ત્યારે એણે અનુભવ્યું કે જાણે કે કોઈ વ્યક્તિ એની ગોલ્ડ ચેન ખેંચી રહ્યું હોય. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ ઇન્સ્ટિંક્ટિવલી એટલે સહજ રીતે, ઓટોમેટિકલી એનું સિમિલર વર્ડ છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ. અરુણિમા સિન્હાએ સહજ રીતે એની આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને અરુણિમાએ જ્યારે આંખો ખોલી તો એની આજુબાજુ 4 થી 5 યુવાનો હતા. ધેર ડ્રંકન લુક્સ, અને આ બધા જ ડ્રિંક કરીને આવ્યા હોય, દારૂ પીધું હોય એવો એમનો લુક હતો. એન્ડ બિહેવિયર, અને આ 4 કે 5 વ્યક્તિઓ જે હતા એમની જે વર્તણૂક હતી, ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્કલિંગ એટલે ખ્યાલ આવી જવો, અને ઇન્ટેન્શન એટલે ઈરાદો. આ લોકોનો બિહેવિયર જોયું, એમનો લુક એટલે કે દેખાવ જોવાથી અરુણિમા સિન્હાને ખ્યાલ આવી ગયો કે આ લોકોનો ઈરાદો શું છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, એટલે અરુણિમા ખૂબ જ ઝડપથી ઊભી થઈ. ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ગોલ્ડ ચેન. અરુણિમા સિન્હા ઊભી થઈ અને કહે છે કે આઈ હેડ નો ઇન્ટેન્શન ટુ પાર્ટિંગ વિથ માય ચેન. મારી પાસે જે ચેન છે એ તમને આપવાની મારો કોઈ ઈરાદો નથી. સો દે કેમ ટુગેધર એટ મી. જ્યારે અરુણિમા સિન્હાએ આ લોકોને ચેન આપવાની ના પાડી તો શું થયું? દે કેમ ટુગેધર એટ મી. આ 4 કે 5 ઠગ્સ જે હતા એ બધા અરુણિમાની સામે એક સાથે આવ્યા. ક્વેશ્ચન 8. વોટ ડીડ અરુણિમા સી વેન શી ઓપન્ડ હર આઈઝ. અરુણિમા સિન્હાએ જ્યારે આંખો ખોલી ત્યારે એણે શું જોયું? આન્સર. When Arunima opened her eyes, she saw 4 or 5 young men around her. જ્યારે અરુણિમા સિન્હાએ આંખો ખોલી ત્યારે એણે એની આજુબાજુ 4 કે 5 વ્યક્તિઓ જોયા. નેક્સ્ટ પેરેગ્રાફ. Even though the compartment was full, અરુણિમા જે કમ્પાર્ટમેન્ટમાં હતી એ કમ્પાર્ટમેન્ટ આખો ભરેલો હતો, ત્યાં બીજા બધા મુસાફર પણ હતા. None of my fellow passengers got up to even inquire. Fellow passengers એટલે કે સાથે યાત્રા કરનાર, યાત્રાળુઓ કાં તો મુસાફર. આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ હતું, અરુણિમા સિન્હાની આજુબાજુ 4-5 ઠગ્સ હતા. ત્યારે પણ શું થયું? None of my fellow passengers got up to even inquire. Inquire એટલે પૂછપરછ કે ભાઈ અહીંયા શું થઈ રહ્યું છે, આ છોકરીની આજુબાજુ આ માણસો શું કરી રહ્યા છે, એવી ઇન્ક્વાયરી કરનાર પણ કોઈ ન હતું. None of my fellow passengers got up even to inquire what was happening. અરુણિમા કહે છે કે ટ્રેન આખી ફૂલ હતી, કમ્પાર્ટમેન્ટ આખો ફૂલ હતો, અને જ્યારે આ રીતે 4-5 ઠગ્સ એની સામે હતા, એની ગોલ્ડ ચેન છીનવી લેવા માંગતા હતા, ત્યારે પણ બીજા બધા મુસાફરોમાંથી કોઈ પણ ઊભા થઈને ઇન્ક્વાયરી પણ નથી કરતું કે ભાઈ અહીંયા શું ચાલી રહ્યું છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે બચાવ. અરુણિમા કહે છે કે આ લોકો જ્યારે ઊભા થઈને ઇન્ક્વાયરી પણ કરી શકતા ન હતા, તો આ લોકો મારા બચાવમાં આવે એ તો આપણે ભૂલી જ જવું જોઈએ. એટલે કે અરુણિમા સિન્હાને બચાવવા માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવ્યું ન હતું. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. ટુ ટેક ધેમ ઓન એટલે ટુ ફેસ, સામનો કરવો. હવે અરુણિમાની સામે બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં, એક જ ઓપ્શન હતો કે આ લોકોનો સામનો કરવો. So I caught a youth who was trying to size me up. અરુણિમા ઊભી થઈ હતી એ વખતે એણે એકાદ યુવાનને પકડ્યો કે જે અરુણિમા સિન્હાને ઉપરથી નીચે આમ જોઈ રહ્યો હતો. બાય હિઝ કોલર. એવા યુવાનને અરુણિમા સિન્હાએ એના કોલર પકડ્યા. એન્ડ પુશ્ડ હિમ બેક. અને એ વ્યક્તિને અરુણિમા સિન્હાએ ધક્કો માર્યો. એન્ડ અ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. અને બીજા બધા યુવાનો હતા એમને અરુણિમા સિન્હાએ લાતો પણ મારી, કિક્સ પણ મારી. એન એક્સેપ્શનલ. એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલુ ટ્રેનની અંદર આવી એક્સેપ્શનલ લડાઈ શરૂ થઈ. અરુણિમા સિન્હા અને પેલા ઠગ્સ
એકબીજાની સાથે ઝપાઝપી કરતા હતા, ટ્રેનમાં ફાઇટ કરતા હતા. અને દોસ્તો આ ટ્રેનમાં ઘણા બધા મુસાફર હતા, છતાં પણ કોઈ અરુણિમા સિન્હાને બચાવવા માટે કાં તો એની મદદે આવ્યું ન હતું. ક્વેશ્ચન નંબર 9. ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર. આ ટ્રુ છે કે ફોલ્સ છે દોસ્તો, તમારે કહેવાનું છે. અરુણિમા સિન્હાની સાથે જે બીજા મુસાફર હતા, યાત્રાળુ હતા, એ શું ઊભા થઈને અરુણિમા સિન્હાની સાથે જે કંઈ પણ થઈ રહ્યું હતું એની ઇન્ક્વાયરી કરી હતી? કોઈએ ઇન્ક્વાયરી કરી ન હતી, માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. 10 નંબર. ટુ ટેક ધેમ ઓન. ટુ ટેક ધેમ ઓન મીન્સ ટુ ફેસ, સામનો કરવો, કાં તો ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટર એટલે પણ સામનો કરવો. અહીંયા એન્કાઉન્ટર એટલે પિક્ચરમાં બતાવે છે એ એન્કાઉન્ટર નહીં કે પોલીસમેન જે હોય ગુનેગારને ગોળી મારી દે. એન્કાઉન્ટરનો મતલબ થાય છે અનએક્સપેક્ટેડ મીટિંગ, મળવું, સામનો થવો. એટલે ટુ ટેક ધેમ ઓનના બે સિમિલર મિનિંગ અહીંયા આપેલા છે. એક છે ટુ ફેસ અને બીજો છે ટુ એન્કાઉન્ટર. ક્વેશ્ચન નંબર 11. વોટ ડીડ અરુણિમા ડુ ટુ ધ યુથ. યુવાનની સાથે અરુણિમાએ શું કર્યું? વાઇલ ફાઇટિંગ અગેન્સ્ટ ધ ઠગ્સ. જ્યારે અરુણિમા સિન્હા પેલા ઠગ્સ સાથે લડી રહી હતી, અરુણિમા કોટ અ યુથ બાય હિઝ કોલર. ત્યારે અરુણિમા સિન્હાએ એકાદ યુવાનને કોલર પકડ્યા એન્ડ પુશ્ડ હિમ બેક, અને એ યુવાનને, એ ઠગને ધક્કો માર્યો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. અરુણિમા સિન્હાએ પહેલા ધક્કા માર્યા, કિક્સ મારી, છતાં પણ ધ વુલ્સ, અહીંયા વુલ્સ એટલે પેલા ઠગ્સ માટે વપરાયેલો શબ્દ છે. આમ તો વુલ્સ એટલે વરુ થાય, પણ અહીંયા આપણે ગુજરાતી વુલ્સ એટલે વરુ નહીં કરીએ. આપણે સમજવાનું છે અહીંયા ધ વુલ્સ એટલે પેલા ઠગ્સ માટે વપરાયેલા શબ્દો છે. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. ત્યારબાદ પેલા ઠગ્સ જે હતા એઓએ અરુણિમા સિન્હાની ગોલ્ડન ચેન છીનવી લેવા માટેનો ફરી એકવાર પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. રેઝિસ્ટેડ એટલે ઓપોઝ કરવો, વિરોધ કરવો. હજુ પણ અરુણિમા સિન્હા આ લોકોનો વિરોધ કરી રહી હતી. અનટિલ, ક્યાં સુધી? વન ઓફ ધેમ ડ્રાઇવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. અરુણિમા સિન્હા જ્યારે આ લોકોનો વિરોધ કરતી હતી ત્યારે શું થયું? વન ઓફ ધેમ, આ 4-5 જે ઠગ્સ હતા એમાંના એકે શું કર્યું? ડ્રાઇવન બાય ફ્રેન્ઝી, ખૂબ જ ગુસ્સે થઈને, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એકાદ ઠગે અરુણિમા સિન્હાને ખૂબ જ જોરથી લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, અને આ ઠગે એની પૂરી તાકાતથી અરુણિમા સિન્હાને લાત મારી. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. જ્યારે અરુણિમા સિન્હાને પેલા ઠગે લાત મારી ત્યારે અરુણિમા સિન્હાનું બેલેન્સ બગડી ગયું અને પોતે ઝડપથી રિકવર ના થઈ શકી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને ત્યાર પછી અરુણિમા સિન્હા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ, કારણ કે પેલા ઠગે ખૂબ જ તાકાતપૂર્વક, ફોર્સફુલી અરુણિમા સિન્હાને લાત મારી. અરુણિમા સિન્હાનું બેલેન્સ બગડી ગયું અને એના લીધે એ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અરુણિમા સિન્હા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. અરુણિમા સિન્હા જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ ત્યારે એના હાથમાં મોબાઈલ ફોન હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અરુણિમા સિન્હા બહાર તો ફેંકાઈ ગઈ દોસ્તો ટ્રેનમાંથી, પણ પછી શું થાય છે? આઈ વોઝ મિડ એર. ટ્રેનમાંથી જ્યારે બહાર ફેંકાઈ, જ્યારે એ હવામાં હતી, નીચે પડી ન હતી, એ પહેલાં શું થયું? આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન. અરુણિમા સિન્હાની ટ્રેન જતી હતી. જ્યારે અરુણિમા સિન્હા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ એ જ સમયે બીજા ટ્રેક ઉપર, બીજા પાટા ઉપર એક બીજી ટ્રેન પસાર થતી હતી. અરુણિમા સિન્હાને જ્યારે એની ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવી તો અરુણિમા સિન્હા બીજા ટ્રેક ઉપર આવતી ટ્રેન સાથે અથડાઈ છે. ફરી વાંચે એ વાક્ય. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અરુણિમા સિન્હાને એની ટ્રેનમાંથી જ્યારે બહાર ફેંકાઈ ત્યારે બીજી ટ્રેન આવતી હતી. એ ટ્રેનની સાથે અરુણિમા સિન્હા અથડાઈ છે.
માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મૂવિંગ સ્ટીલ એટલે શું સમજવાનું છે? બીજી ટ્રેન, એના માટે વપરાયેલું છે મૂવિંગ સ્ટીલ. અરુણિમા બહાર ફેંકાઈ, બીજા ટ્રેક ઉપરથી બીજી ટ્રેન આવતી હતી ત્યારે અરુણિમા સિન્હા આ બીજી ટ્રેન સાથે અથડાઈ છે. એન્ડ રીબાઉન્સ્ડ ટુ માય ટ્રેન. બીજી ટ્રેનને અથડાઈ ગઈ, પાછી ત્યાંથી અથડાયા પછી એની પોતાની ટ્રેનને અથડાય છે, એટલે આમ અથડાઈ પછી આમ અથડાઈ. આ રીતે અરુણિમા સિન્હાનું બોડી આ ટ્રેનથી પેલી ટ્રેન અને પેલી ટ્રેનથી આ ટ્રેન એમ અથડાવા લાગી. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. અરુણિમા સિન્હા ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચે ના પડે ત્યાં સુધી એનું બોડી આમથી આમ પિંગ પોંગ એટલે ઝિગઝેગ, આમ અથડાવું આમ અથડાવું આમ અથડાવું, એને પિંગ પોંગ કહેવાય, ઝિગઝેગ કહેવાય. એ રીતે અરુણિમા સિન્હાનું બોડી એક ટ્રેનથી બીજી ટ્રેન આમ તેમ અથડાતું હતું. ડિસ્પાઇટ માય એફર્ટ, અરુણિમા સિન્હાના પ્રયત્નો કરવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. અરુણિમા સિન્હાએ ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એનો ડાબો પગ ટ્રેક એટલે કે પાટા ઉપર પડ્યો. અને પછી શું બન્યું એ નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈશું. લેટ્સ સી ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 12. હુ ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન વાય? કોણ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયું? શા માટે? અરુણિમા ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન બીકોઝ one of the thugs gave Arunima an extra hard kick. અરુણિમા સિન્હા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. કેમ? કારણ કે એકાદ ઠગે ખૂબ જ તાકાતપૂર્વક અરુણિમા સિન્હાને લાત મારી હતી. એના લીધે અરુણિમા સિન્હા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ક્વેશ્ચન 13. હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન? અરુણિમાને ટ્રેનમાંથી કેવી રીતે બહાર ફેંકવામાં આવી? One of the thugs gave Arunima an extra hard kick using all his force. એકાદ ઠગે પોતાની બધી જ તાકાતનો ઉપયોગ કરી અરુણિમા સિન્હાને ખૂબ જ જોરથી લાત મારી. અરુણિમા લોસ્ટ હર બેલેન્સ, ત્યારે અરુણિમાએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું. એન્ડ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, કાં તો ટ્રેન. અને આ રીતે અરુણિમા સિન્હાને ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવી. નેક્સ્ટ પેરેગ્રાફ દોસ્તો. અરુણિમાએ ઘણો બધો પ્રયત્ન કર્યો છતાં પણ એનો ડાબો પગ ટ્રેનના પાટા ઉપર પડ્યો. અને પછી શું થયું? ગચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ચોપ્ડ એટલે કટ થવું. અને પછી ગચ એવો અવાજ આવે છે. અને આ અવાજ શેનો હતો દોસ્તો? અરુણિમા સિન્હાનો પગ કપાઈ ગયો. એના પગ ઉપરથી ટ્રેન પસાર થઈ ગઈ અને આ રીતે અરુણિમા સિન્હાનો ડાબો પગ કપાઈ ગયો હતો. There was no one to hear my intense scream. Intense એટલે તીવ્ર અને scream એટલે ચીસો, બૂમો. જ્યારે પગ ઉપરથી ટ્રેન પસાર થાય તો કોઈ પણ વ્યક્તિ હોય એ ચીસાચીસ કરી મૂકે, બૂમા બૂમ કરી મૂકે. અરુણિમાએ પણ એવું જ કર્યું. ખૂબ જ ચીસો પાડી, ખૂબ જ બૂમો પાડી. પણ શું થયું? There was no one to hear my intense scream. અરુણિમાની ચીસો કે બૂમો સાંભળનાર ત્યાં કોઈ જ ન હતું. I lay એટલે પડી રહેવું. અને મોશનલેસ એટલે હલનચલન કર્યા વગર. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. થોડીક વાર માટે અરુણિમા સિન્હા હલનચલન કર્યા વગર ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. અને ત્યાં પડ્યા ટ્રેનની પાછળ રેડ લાઇટ હતું, એ લાઇટને જોયા કર્યું. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. અને ક્યાં સુધી અરુણિમા સિન્હાએ ટ્રેનની પાછળ જે રેડ લાઇટ હતું એને જોયા કર્યું? જ્યાં સુધી એ લાઇટ ધીમે ધીમે ડીમ થઈ ગયું, આછું થઈ ગયું અને ધીમે ધીમે ફેડેડ એટલે પણ આછું થઈ જવું, અદૃશ્ય થઈ જવું. અંધકારમાં એ લાઇટ પણ દેખાતું બંધ થઈ ગયું. ધેન આઈ ફેન્ટેડ. અને ત્યારબાદ અરુણિમા સિન્હા બેભાન થઈ ગઈ. ક્વેશ્ચન નંબર 14. ધેર વોઝ સમવન ટુ હિયર અરુણિમાઝ ઇન્ટેન્સ સ્ક્રીમ. અરુણિમાની ચીસો સાંભળનાર ત્યાં કોઈ હતું? કોઈ જ ન હતું. માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. દોસ્તો યુનિટ 1નું સીન 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. આ યુનિટમાં આપણે પેરેગ્રાફ પણ સમજ્યા છીએ, સાથે સાથે ક્વેશ્ચન આન્સરનું પણ ડિસ્કશન કર્યું છે. મને આશા છે કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ હશે. થેન્ક યુ.